આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી પોપરિંગની રેસીપી। આ રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ પોપરિંગ ઓછા ટાઈમમાં ઘરે બની જાય છે અને પેકેટ કરતાં પણ સારા લાગે છે। બાળકોના પ્રિય એવા પોપરિંગ બનાવવા માટે પહેલાં આપણે મીડિયમ સાઇઝના આ રીતે 2 બટાકાને બાફી લઈશું। હવે તેની છાલ દૂર કરી લઈશું। બટાકાને આપણે છોલી લીધા છે। હવે આપણે તેને છીણી લઈશું। બટાકાને છીણીને લેવાથી સરસ એવું સ્મૂથ થઈ જશે અને તેને આપણે પોપરિંગ બનાવીશું તો પણ એકદમ સરસ બનશે। બધા જ બટાકાને આપણે છીણી લીધા છે। હવે એક પેન લઈશું, તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેમાં 1 કપ જેટલી સોજી એડ કરીશું। હવે તેને આપણે શેકી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને સતત હલાવતા રહીશું। સોજીનો થોડો કલર એવો બદલાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। સોજીનો કલર એવો બદલાઈ ગયો છે। હવે આપણી સોજી સરસ એવી શેકાઈ ગઈ છે। હવે તેમાં આપણે પાણી એડ કરીશું। અહીં આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરીશું। 1 કપ સોજી હોય તો 1.5 કપ પાણી લેવું। હવે તેને મિક્સ કરીશું। હવે તેમાં અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું। ચીલી ફ્લેક્સની જગ્યાએ લીલા મરચાં પણ એડ કરી શકાય। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જેમ જેમ તેને મિક્સ કરીશું તેમ બેટર ડ્રાય થઈ જશે। સરસ એવું ડ્રાય થઈ ગયું છે। હવે તેમાં આપણે બાફેલા બટાકાને જે છીણ્યા હતા તે તેમાં ઉમેરી દઈશું। હવે સોજીના બેટરને અને બટાકાના છીણને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું। પોપરિંગને ચટપટો ટેસ્ટ દેવા માટે આપણે તેમાં થોડો ચાટ મસાલો એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે પેન આપણું ગરમ છે એટલે બેટરને ઠંડુ થતાં વાર લાગશે, એટલે આપણે તેને અલગ પ્લેટમાં કાઢી લઈશું અને તેને ઠંડુ થવા દઈશું। હાથને થોડું તેલ લગાવીને આ રીતે મસળી લઈશું। એકદમ સ્મૂથ એવું રેડી થશે। હવે પોપરિંગ માટે આપણું બેટર રેડી છે। હવે એક આ રીતે નાનો લુઓ લઈશું અને આંગળીની મદદથી તેને આ રીતે શેપ આપી દઈશું। આ રીતે બંને બાજુ શેપ આપી દઈશું। તો આ રીતે આપણે પોપરિંગ બનાવી લઈશું। તો બીજા પોપરિંગ પણ આપણે બનાવી લઈશું। આ રીતે બધા જ પોપરિંગને આપણે રેડી કરીશું। બધા જ પોપરિંગ આપણે બનાવી લીધા છે। હવે આપણે તેને તળી લઈશું। તેલ ગરમ કરીશું અને તેને ચેક કરીશું તો આપણું તેલ એકદમ સરસ એવું રેડી છે। હવે આપણે તેમાં પોપરિંગ એડ કરીશું।
હવે આપણે તેને થવા દઈશું. થોડીવાર પછી ચમચીની મદદથી તેની સાઈડ ચેન્જ કરીશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને પછી હાઈ કરીશું. પોપરિંગ સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. પોપરિંગનો કલર પણ સરસ એવો આવી ગયો છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. તે જ રીતે આપણે બીજા પોપરિંગ પણ તળી લઈશું. બધા જ પોપરિંગ આપણા રેડી થઈ ગયા છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. આ પોપરિંગ એમનેમ જ સરસ લાગશે, પરંતુ આપણે તેને ટામેટો કેચઅપ સાથે સર્વ કરીશું. એકદમ ક્રિસ્પી એવા આપણા પોપરિંગ રેડી છે. બાળકોના વેકેશનમાં આ પોપરિંગ તમે પણ બનાવજો અને કોમેન્ટ કરજો તમારા પોપરિંગ કેવા બન્યા. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.